ચેતનાની શિખર યાત્રા ભાગ 2 લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 73 નવરાત્રી પછી સંસદ સભ્ય શેઠ બિશનચંદ્ર ગાયત્રી તપોભૂમિ આવ્યા. સહસ્ત્રકુંડી મહાયજ્ઞ પછી આ તેમની ત્રીજી કે ચોથી મુલાકાત હતી. રાજનૈતિક અને સામાજિક પરિસ્થિતિ વિશે ચર્ચા ચાલી. શેઠજીએ જણાવ્યું કે સરહદ પર ચીનની પ્રવૃત્તિઓ વધી રહી છે. લડાખ અને આસામમાં ચીન સાથેની સરહદ પર સૈનિક જમાવટ થઈ રહી છે. ભારત સરકાર આ બાબતમાં અજબ ઉદાસીનતા દાખવી રહી છે. આચાર્યશ્રીએ કહ્યું કે અમારી જાણકારીના સ્ત્રોત છાપાઓ અને રેડિયો જ છે. આપના જેવા મહાનુભાવ કોઈ સમાચાર આપે ત્યારે થોડી જાણકારી વધે છે. એવું લાગે છે કે 6 મહિના કે વર્ષમાં યુદ્ધ થશે. શેઠ બિશનચંદ્રએ કહ્યું કે કેટલાક લોકો યુદ્ધના વાદળ ઘેરાયેલા જુએ છે, પરંતુ આપણી સરકારને આ બાબતની કોઈ ચિંતા નથી. કદાચ એનું જાસૂસી તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઈ ગયું છે, અથવા સરકાર જાણી જોઈને ઉદાસીન રહે છે. શેઠ બિશનચંદ્ર હિન્દુ મહાસભાના નેતા હતા. હિન્દુ મહાસભા એક રીતે કટ્ટરપંથી લોકોની રાજનીતિક પાર્ટી બની ગઈ હતી. મહામના માલવીયાના સમયમાં આ સંગઠનમાં ભારતીય સંસ્કૃતિના ઉદાર સ્વરૂપ માટેનો જે લગાવ હતો તે કમજોર પડી ગયો હતો. આચાર્યશ્રી અને શેઠ બિશનચંદ્ર આ બાબતની ચર્ચા કરી રહ્યા હતા. એટલામાં માતાજીએ ભોજન માટે બોલાવ્યા. શેઠ બિશનચંદ્ર, આચાર્યશ્રી અને તપોભૂમિના કેટલાક વિશિષ્ટ કાર્યકર્તાઓ એક જ લાઇનમાં બેઠા હતા. સંખ્યા વધારે ન હતી. બધી મળીને 7-8 વ્યક્તિઓ હશે. ભોજન માટે બેસતી વખતે આચાર્યશ્રીએ એ કાર્યકર્તાઓનો પરિચય કરાવ્યો. પરિચયના આદાન પ્રદાન વચ્ચે થાળીઓ પીરસાઈ ગઈ. માતાજી સ્વયં પીરસી રહ્યા હતા. ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે ભોજનનો આરંભ થયો. ફરી દેશ સમાજની ચર્ચા શરૂ થઈ. એક સાથે ભોજન કરવાની આ પદ્ધતિ વિશે શેઠજીનું કહ્યું હતું કે તમે લોકોએ કદાચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી આ વાત શીખી હશે. આચાર્યશ્રીએ કહ્યું કે એવું નથી. સ્વતંત્રતા આંદોલનના દિવસોમાં મહાત્મા ગાંધીજીના આશ્રમમાં જવાનું થયું હતું. એમની સાથે પણ 2-1 વાર ગ્રામીણ ક્ષેત્રોનો પ્રવાસ કર્યો હતો. ત્યારે લાગ્યું હતું કે આ પદ્ધતિ અપનાવવી જોઈએ. અને અમારું સંગઠન પણ પારિવારિક સ્વરૂપનું છે અને સંયુક્ત પરિવાર યા બૃહદ પરિવાર સમજો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બધા લોકો સાથે બેસી ને ભોજન કરે તે સારું લાગે છે. ચર્ચા ચાલી રહી હતી. એ દરમિયાન ઉપર માળિયા પરથી એક ખિસકોલી નીચે આવી. અટકતી તે ભોજન કરતા સાધકો તરફ આગળ વધી. તેમની પાસેથી પસાર થતી આચાર્યશ્રીની સામે પહોંચી ગઈ. આચાર્યશ્રી ખિસકોલીને સ્નેહથી જોઈ રહ્યા હતા અને શેઠજીની કોઈ વાતનો જવાબ પણ આપી રહ્યા હતા. આ સંવાદ દરમિયાન ખિસકોલી આગળ વધી અને રોટલીનો ટુકડો મોંમાં લઈ અને થાળીની થોડે દૂર બેસી ને ચૂપચાપ એ ટુકડાને ખાવા લાગી. શેઠજી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેઓ કંઈ બોલ્યા નહીં. ખિસકોલી રોટલીનો ટુકડો ખાઈ રહી એટલે આચાર્યશ્રીએ તેની સામે ભાતના દાણા મૂક્યા. ખિસકોલીએ એ પણ ખાઈ લીધા અને જેવી રીતે આવી હતી એ રીતે પાછી જતી રહી. ખિસકોલીને આચાર્યશ્રીની થાળીમાંથી રોટલીનો ટુકડો લેતા અને ખાતા અને ખાઈ લીધા પછી પાછી જતા ત્યાં બેઠેલા બધા સાધકો ચૂપચાપ જોઈ રહ્યા હતા. કાર્યકર્તાઓ માટે આ ઘટના નવી ન હતી. તેઓ લગભગ કાયમ જોતા હતા કે કોઈ દિવસ ખિસકોલી તો કોઈ દિવસ ચકલી, કબૂતર અથવા કોઈ દિવસ ઉંદરડી આચાર્યશ્રીની થાળીમાંથી રોટલીનો ટુકડો લઈ જતા. શેઠ બિશનચંદ્ર અને બીજા અતિથિઓ માટે પશુ પક્ષીઓનો આ વ્યવહાર વિસ્મયકારી હતો. ભોજન પછી શેઠ બિશનચંદ્ર થોડીવાર રોકાયા. એ દરમિયાન થયેલી વાતચીતમાં માતાજીએ કહ્યું કે અજ્ઞાતવાસમાંથી આવ્યા પછી પશુ પક્ષી પણ આચાર્યશ્રીની સાથે ભોજન કરવા લાગ્યા છે. આ તો સામાન્ય જીવો છે. ક્યારેક તો વાંદરા પણ કૂદાકૂદ કરતા આવી જાય છે અને એવી રીતે બેસી જાય છે કે જાણે કે એમને પંગતમાં આમંત્રણ ના આપ્યું હોય. માતાજી હસતા હસતા કહેતા હતા કે એમના માટે તો અલગ થાળી પણ પીરસવી પડતી. અષ્ટગ્રહી યોગ પૂરો થઈ ગયો હતો. એની ચર્ચા હજુ પૂરી થઈ ન હતી. શેઠજીએ પૂછી લીધું કે તમે આ યોગનો પ્રભાવ આવનાર દિવસોમાં ચરિતાર્થ થવાની વાત કહી રહ્યા હતા, તો એ પ્રભાવ કયા રૂપમાં હશે? ચૂંટણી આવી રહી છે. નહેરુજીની સરકાર શું નહીં બને? રાષ્ટ્રવાદી શક્તિઓને અવસર મળશે? એ સમયે કોંગ્રેસની વિરુદ્ધ ક્યાંય કોઈ ગણગણાટ ન હતો. ભારતીય જનસંઘ, સ્વતંત્ર પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદી પાર્ટી સિવાય હિન્દુ મહાસભા અને રામ રાજ્ય પરિષદ જેવા પક્ષો સક્રિય હતા. પરંતુ આમાંથી કોઈ પણ એકલા અથવા સાથે મળીને કોંગ્રેસને ટક્કર આપી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા.
આચાર્યશ્રીએ શેઠજીના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતા કહ્યું કે આ વિશે કંઈ પણ જવાબ આપ્યો તે ભવિષ્યવાણી કરવા જેવું થશે. આ સમયે ચાલી રહેલી પ્રવૃત્તિઓને ઉપરની સપાટીએ જોતા અને સમજતા ક્યાંય એવું નથી લાગતું કે લોકોમાં રાજનૈતિક પરિવર્તનની કોઈ ઈચ્છા હોય. આ જ લોકો ફરીથી સત્તામાં આવનારા અણસાર વધારે છે, છતાં મને કોઈક પ્રકારના સંકટની ગંધ આવી રહી છે. શેઠજીએ એ સંકટ વિશે જાણવા પ્રયત્ન કર્યો. આચાર્યશ્રીએ કશું સ્પષ્ટ કહ્યું નહીં. ગાયત્રી જયંતિ પર આવેલા સાધકોને એમણે એટલું અવશ્ય કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં આપણે રાષ્ટ્રીય સંકટ સામે લડવા તૈયાર રહેવું પડશે. સીમા પારની આક્રમણ થઈ શકે છે. સમાજ વિરોધી શક્તિઓ દેશની અંદર અરાજકતા ફેલાવી શકે છે અને પ્રાકૃતિક આપત્તિઓ પણ આપણા ધૈર્યની કસોટી કરી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે આપણે આત્મબળ મેળવવામાં લાગી જવું જોઈએ. પોતાનું આત્મબળ જગાડો અને પોતાની આસપાસના લોકોમાં અનુકરણીય બનો. પવિત્ર રહો અને આગળ વધો. ગાયત્રી જયંતિ પર થયેલી ગોષ્ઠીમાં ગુજરાતથી આવેલા નિરંજન આત્મયોગીએ એક સમસ્યા જણાવી હતી. એમનું કહેવું હતું કે અમે અને અમારા સાથીઓ દિવસ રાત પ્રચારમાં લાગેલા રહીએ છીએ, ઘણા યજ્ઞો કરીએ છીએ, પરંતુ લોકો પર કોઈ પ્રભાવ નથી પડતો. તેઓ સંધ્યા ગાયત્રી જપ પણ કરે છે, છતાં પણ ત્યાંના ત્યાં જ રહે છે. કેટલાક બીજા સાધકોએ પણ પ્રચારમાં આવતી આ પ્રકારની નિરાશાનો ઉલ્લેખ કર્યો હતો. આચાર્યશ્રીએ કહ્યું કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણા થોડા પ્રયત્નોના બદલામાં મોટા પરિણામની આશા રાખવી ન જોઈએ. તમે તમારું કામ કરતા રહો અને પવિત્ર જીવન જીવો. બુદ્ધે કેવળ પ્રચાર કર્યો અને પવિત્ર જીવન જીવ્યા. ઈસુ ખ્રિસ્ત, શંકરાચાર્ય, રામાનુજ અને તુલસીદાસ પણ લોકો પાસે આશા અપેક્ષા રાખીને નહોતા ફર્યા. પવિત્ર જીવન જીવ્યા અને બીજાઓને બદલવા માટે પ્રેરિત કર્યા. આપણું પોતાનું વ્યક્તિત્વ અથવા પવિત્ર જીવન જ લોકોને પ્રેરિત કરે છે. પવિત્ર અને પ્રેરક બનો. તમારી આજુબાજુ સાધકો અને કાર્યકર્તાઓનું પૂર આવશે. સપ્ટેમ્બર 1962માં લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં જવાહરલાલ નહેરુ ફરીથી વડાપ્રધાન બન્યા. રાજ્યોની વિધાનસભાઓમાં પણ લગભગ કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. નહેરુજીના નેતૃત્વને ક્યાંયથી પણ પડકારવામાં આવ્યું ન હતું. ચૂંટણી પ્રચારમાં પૂર્વોત્તર સરહદે થઈ રહેલી સૈનિક હિલચાલ, તિબેટનો મામલો અને કાશ્મીરનો સવાલ મુદ્દો બની રહ્યા. મતદાતાઓએ આ મુદ્દાઓને બહુ મહત્વ ન આપ્યું. 1962ની ચૂંટણીમાં નહેરુજીની છાપ શાંતિદૂત તરીકે ઉપસી આવી. લોકો એમની સરખામણી સમ્રાટ અશોક અને સમ્રાટ અકબર સાથે કરતા હતા. આ સમયને નહેરુ શાસનકાળનો સ્વર્ણિમ સમય કહે છે. ત્રીજી સામાન્ય ચૂંટણી નહેરુ માટે રાજસુ યજ્ઞ જેવી સાબિત થઈ. દેશ હજુ તો નહેરુના વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા કે ચીની સેનાએ લડાખ અને ઉત્તરી પૂર્વીય સીમા પર ભારે હુમલો કર્યો. 30,000થી વધારે સૈનિકો ભારતીય સીમામાં ઘૂસી આવ્યા. નહેરુ આ આક્રમણથી ક્ષુબ્ધ થઈ ગયા. આપણી સેના એવી સ્થિતિમાં ન હતી કે ચીની આક્રમણનો સામનો કરી શકે. એક તો ચીની સૈનિકો સંખ્યામાં વધારે હતા તથા તેઓ આક્રમક હતા, અને બીજું ભારતે સીમાઓ ઉપર પૂરતી સલામતી વ્યવસ્થા રાખી ન હતી. ભારત કૂટનીતિક ક્ષેત્રે પણ બરાબર પહેલ ન કરી શક્યું. ભારત સરકારે ચીની આક્રમણ બાબતે દુનિયાના તમામ દેશોને પત્ર લખ્યા. કેટલાક દેશોએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, એના પક્ષનું સમર્થન પણ કર્યું, પરંતુ સક્રિય રૂપથી કોઈ પણ દેશ ભારતની સહાયતા માટે ન આવ્યો. ચીની સેના મહિના સુધી સીમાઓ પર ઉત્પાત મચાવતી અંદર સુધી ઘૂસી આવી. લડાખના એક મોટા ભાગ પર કબજો જમાવી લીધો. ઉત્તર પૂર્વીય સીમા નેફાના એક મોટા ભાગ પર પણ કબજો કરી લીધો. એ પછી 21 નવેમ્બરે એક તરફી યુદ્ધ વિરામની ઘોષણા કરી અને પોતાની જાતે ચીની સેના ઘણી પાછળ જતી રહી. યુદ્ધ મહિનાથી વધારે ચાલ્યું ન હતું, પરંતુ એણે આખા દેશના મનોબળને વેર વિખેર કરી નાખ્યું હતું. ગાયત્રી પરિવારના સભ્યોએ યુદ્ધના દિવસોમાં કોઈ રજા નહીં લેવાની અને પોતાના કામ તત્પરતાથી પૂરા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આચાર્યશ્રીએ સાધકોને નિર્દેશ આપ્યા હતા કે આ સમયે તમામ મતભેદ ભૂલી જવામાં આવે. ધર્મ, સંપ્રદાય, જાતિ, દળ, ભાષા અને પ્રાંતના વિવાદોને હમણાં એક તરફ રાખવામાં આવે. આચાર્યશ્રીએ એ પણ કહ્યું કે જે યુવક પોતાની જાતને સેના માટે લાયક સમજતા હોય તેઓ સેનામાં ભરતી થઈ જાય. યુદ્ધના સમાચારોએ જનસમાજને ખરાબ રીતે વિચલિત અને વિક્ષુબ્ધ કરી દીધું હતું.
ભારત સરકાર યુદ્ધના અને કૂટનીતિના એમ બંને મોરચે નિષ્ફળ રહી. એટલા માટે પણ લોકોમાં હતાશાનો ભાવ વધી ગયો હતો. આચાર્યશ્રીએ પોતાના સાધકોને સ્વયંસેવકોની જેમ કામ કરવાની અપીલ કરી. કહ્યું કે યુદ્ધ થઈ ગયા પછી રાષ્ટ્ર નિર્માણના ઘણા મોરચે લડવું પડશે. આ મોરચામાં રાષ્ટ્રના ઘાયલ સ્વાભિમાનને જગાડવાનું અને આત્મનિર્ભર બનાવવાનું પડકારરૂપ સાબિત થશે. મથુરામાં થયેલી એક ગોષ્ઠીમાં યુદ્ધથી ઉત્પન્ન થયેલ સંકટ વિશે એમણે કહ્યું હતું કે યુદ્ધ વિરામ પછી પણ યુદ્ધ પૂરું થઈ ગયેલું ન માનવું જોઈએ. કમ્યુનિસ્ટ શાસનની પ્રવૃત્તિ વિસ્તારવાદી છે. સમાચાર પત્રોમાં છપાતા સમાચારો અને વિશ્લેષણોથી સ્પષ્ટ થાય છે કે તે સીમા પર પોતાની સૈનિક હિલચાલો વધારશે. ડિસેમ્બર 1962માં 6 બિનજોડાણવાદી દેશોનું સંમેલન થયું. એમાં શ્રીલંકા, બર્મા, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ઘાના અને સંયુક્ત આરબ ગણરાજ્યના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ સંમેલનમાં ભારત ચીન વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ભારત સરકારે તો આ પ્રસ્તાવોનો સ્વીકાર કરી લીધો, પણ ચીને એના પર કોઈ ધ્યાન ન આપ્યું. ઉલટું એ પ્રસ્તાવોથી ઠેકડી ઉડાડતા પશ્ચિમી ક્ષેત્રમાં 7 અસૈનિક ચોકીઓ સ્થાપી દીધી. પોતાની જાતે બનાવેલી અને નક્કી કરેલ નિયંત્રણ રેખા પર એણે પથ્થરોના ઢગલા કરી દીધા અને વાડ બનાવવાનું શરૂ કરી દીધું. મથુરાની કેટલીક નાગરિક અને સામાજિક સંસ્થાઓએ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં એક વિચાર ગોષ્ઠીના કાર્યક્રમનું આયોજન કર્યું. વિષય હતો રાષ્ટ્રીય સંકટ અને આપણી નાગરિક જવાબદારીઓ. ગોષ્ઠીમાં વક્તાઓએ દેશના રાજનૈતિક જાગૃતતા લાવવા માટે અને પોતાના અધિકારો પ્રત્યે સચેત રહેવા વિશે વક્તવ્યો આપ્યા. વક્તાઓમાં આચાર્યશ્રી ઉપરાંત કિશોરી શરણ ગોસ્વામી, પ્રભુદયાળ, પ્રોફેસર અવધ બિહારી, સ્વામી શરણાનંદ બિહારી વગેરે વિદ્વાનો હતા. બધા વિદ્વાનોએ પોતપોતાના મત દર્શાવ્યા. આચાર્યશ્રીનું કહેવું હતું કે રાજનૈતિક અને સામાજિક સ્તર પર નિર્ણય લેવાનું અને પહેલ કરવાનું કામ સરકારનું છે. આપણે એમાં પ્રત્યક્ષ દખલ ન કરી શકીએ, એની જરૂરિયાત પણ નથી. આપણા સ્તર પર એવા પ્રયત્ન કરીએ કે દેશ તથા સમાજ અંદરથી મજબૂત બને. સમાજમાં આંતરિક શક્તિ જગાડવાનું કામ સરકારનું નથી. એ મોરચે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ સક્રિય થવું પડશે. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ એવા કાર્યક્રમ અપનાવે જેનાથી એમની અંદર આત્મવિશ્વાસ પેદા થાય. તેઓ પોતાની જાતને સંસ્કારિત કરે અને એવી રીતિનીતિ અપનાવે કે જેથી વ્યક્તિ કોઈની આશા રાખ્યા વિના પોતાને સુદૃઢ બનાવે અને સમાજ પ્રત્યે સ્વયં જવાબદાર સાબિત થાય. ગોષ્ઠીમાં વ્યક્ત કરેલા આ વિચાર ત્યાં બોલનાર અન્ય વક્તાઓએ પણ વિચલિત કરી ગયા. નવા યુગનું અભિવાદન. આચાર્યશ્રીના મત અનુસાર સૃજનના વિભિન્ન મોરચાના આરંભ માટેનો આ સૌથી સારો સમય હતો. સમાજનો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો હતો ત્યારે શૈક્ષણિક અને આધ્યાત્મિક ઉપાય કરવા જોઈએ. તપોભૂમિમાંથી આ દરમિયાન 5 કાર્યકર્તાઓ પાછા ફરી ગયા હતા. આ લોકોએ 5 વર્ષ પહેલા આત્મદાન કર્યું હતું. શંભુસિંહ કૌશિક, ગિરજાસિંહ વ્યાસ અને ચમનલાલ ગૌતમે આચાર્યશ્રીએ એવું કહીને બહાર મોકલ્યા કે ક્ષેત્રોમાં કેન્દ્ર બનાવો. એ કેન્દ્રીય ક્ષેત્રીય સંસ્થાન રૂપે કામ કરે. શંભુસિંહ કૌશિકને કોટામાં કેન્દ્ર બનાવવાનું કહેવામાં આવ્યું. બિલાસપુરમાં ગિરિજા સહાય વ્યાસ અને બરેલીમાં ચમનલાલ ગૌતમને જવાબદારી સોંપવામાં આવી. ભગવાન સહાય વશિષ્ઠ અને બાલકૃષ્ણ અગ્રવાલને અનુક્રમે જયપુર અને ઝાંસીની આજુબાજુની જવાબદારી સોંપવામાં આવી. આ કાર્યકર્તાઓએ ઓક્ટોબર 1962થી વર્ષના અંત સુધીમાં જુદી જુદી જગ્યાએ સેંકડો કાર્યક્રમ કર્યા. જયપુરમાં ચંદ્રમુખી રસ્તોગી અને ઇન્દ્રસિંહ શેખાવતે પોતાના ક્ષેત્રમાં યજ્ઞ અભિયાન શરૂ કરી દીધું હતું. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલ આ પ્રવૃત્તિઓથી સારો પ્રભાવ પડ્યો હતો. યજ્ઞ આયોજનો ઉપરાંત ગાયત્રી તપોભૂમિમાં સ્વાસ્થ્ય અને સાધના શિબિર શરૂ કરવામાં આવી. એમાં સાધકોની સંખ્યા દિન પ્રતિદિન વધવા લાગી. ક્ષેત્રમાં સંગઠન અને પ્રચારની પ્રવૃત્તિઓ ચાલવા લાગી અને માટે શાખાઓમાંથી ગાયત્રી પરિવારના સભ્યોનું રજીસ્ટર રાખવા, સાપ્તાહિક, પાક્ષિક અથવા માસિક સત્સંગ કરવા, શરીર સ્વાસ્થ્ય સંવર્ધન માટે અભ્યાસ વર્ગ ખોલવા ઉપરાંત વર્ષમાં ઓછામાં ઓછા 10 તહેવાર ઉજવવાની સૂચના આપવામાં આવી.